નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે એક્ઝામ ગ્રુપમાં. મિત્રો, આજે પર્સન્ટેજનું લેક્ચર નંબર 11 છે અને ટોપિક જે છે એ કમિશન અને ટેક્સ આધારિત પ્રશ્નો હશે. તો ચાલો મિત્રો, સૌથી પહેલા આપણે કમિશન વિશે જોઈએ, પછી ટેક્સ ઉપર જશું આપણે. બરાબર? તો દલાલી એટલે કે કમિશન. દલાલી એટલે કે કમિશન. મિત્રો, આપણે જે છે ને એક્ઝામિનેશનની પોઈન્ટ ઓફ વ્યૂથી માત્ર સેલ્સમેનને જે કમિશન મળે છે, કંપની જે સેલ્સમેન પ્રોડક્ટ સેલ કરશે ને એના ઉપર કંપની છે ને આ લોકોને કમિશન આપે છે. તો બસ આને જ લઈને જ આપણે ક્વેશ્ચન જોવાના છે અને શું કન્સેપ્ટ છે ને એ આપણે શીખશું આમાં. ધારો કે કોઈ કંપની એબીસી છે, એ બી સી કંપની છે. ઓકે, હવે એ કંપનીમાં જે છે સેલ્સમેન કાર્ય કરે છે, કામ કરે છે. બરાબર? સેલ્સમેન. હવે સેલ્સમેનનું કામ શું? કે પ્રોડક્ટ સેલ કરવાનું. તો કંપની જે છે ને આ ભાઈ પ્રોડક્ટ સેલ કરશે, તો આ દરેક જેટલા રૂપિયાનું પ્રોડક્ટ સેલ કરશે ને એ ટોટલ સેલ્સ કેવા હશે? કે ટોટલ સેલ ઉપર જે છે કંપની આ લોકોને કમિશન આપે છે. શું આપે છે? કમિશન આપે છે. ઓકે, ફરી આ સેલ્સમેન જે છે પ્રોડક્ટ સેલ કરશે, તો આ લોકોને મોટિવેટ રાખવા માટે કંપની જે છે ને એ અલગથી બોનસ આપે છે. ઓકે, હવે એક એક્ઝામ્પલથી સમજીએ સરખી રીતે ખબર પડશે. ધારો કે આ સેલ્સમેન જે છે ટોટલ સેલ જે છે ટોટલ સેલ 10,000 રૂપિયાનું કરે છે. ઠીક છે? 10,000 રૂપિયાનું સેલ કરે છે. અને કંપની શું કહે છે કે ભાઈ તું ગમે તે રૂપિયાનું સેલ કરીશ ને તો તને કમિશન જે છે એ ફિક્સ છે, કે 10% મળવાનું છે. કમિશન જે છે ને એ 10% તને મળવાનું જ છે. ઓકે, અને આ ભાઈને મોટિવેટ રાખવા માટે કંપની શું કહે છે કે ભાઈ તું જે છે ને બોનસે લઈ જા, કે તું આટલા પોઈન્ટ કે સ્પેસિફિક ક્રાઇટેરિયા લિમિટ સેટ કરી દેશે કે આનાથી વધારે રૂપિયાનું સેલ કરીશ ને તો આ તારા માટે બોનસ હશે અને આના ઉપર તું કમિશન લઈ લેજે જે બી તારું થાય છે. બરાબર? તો બોનસ જે છે, બોનસમાં આ લોકો ક્રાઇટેરિયા સેટ કર્યું કે ભાઈ જો તું 6,000થી વધારાની સેલ કરીશ ને 6,000 પ્લસની, તો તને 2%નું કમિશન મળશે. કેટલા ટકાનું કમિશન મળશે? 2%નું કમિશન મળશે. તો હું તમારાથી પૂછું કે આ ભાઈને ટોટલ અર્નિંગ એટલે કમાણી. ટોટલ અર્નિંગ એટલે શું થાય છે? કમાણી થાય છે. ઠીક છે? કેટલા રૂપિયાની થઈ હશે? તો તમે કઈ રીતે કાઢશો કે આ ભાઈ 10,000 રૂપિયા જે છે ટોટલ સેલ કરે છે, તો 10,000 ઉપર તો 10% તો ફિક્સ જ છે, કમિશન લઈ જવાના છે. 10,000નું 10% એટલે કે 1/10 થાય છે અને 1,000 રૂપિયા જે છે આ ભાઈ લઈ જવાના છે. તો અહીંયા 1,000 રૂપિયા લખી દઉં છું. પ્લસ આ ભાઈ જે છે ને 6,000થી વધારાની સેલ કરી છે. 6,000થી વધારાની સેલ કરી છે. ઠીક છે? તો અમને બોનસ કેટલા રૂપિયા પર મળશે મને એમ કહો પહેલા. તો 6,000થી વધારાની સેલ એટલે કે 6,000 ઉપર કમિશન મળશે. પણ 6,000 પછી 4,000 ઉપર જે છે ને એ આ ભાઈને બોનસ મળવાનું છે. કઈ રીતે? હું શું કરીશ કે 10,000 માઇનસ 6,000 કરી દઈશ. ઓકે, તો મારો જવાબ શું આવી ગયો? 4,000 આવી ગયો. આ ભાઈ છે 4,000 ઉપર શું મળશે હવે? કમિશન મળશે. તો 4,000નું હું 2% કાઢીશ હવે. ઓકે, તો 4 દુ 8 એટલે 80 રૂપિયા જે છે ભાઈ આ ઘરે લઈ જવાના છે. તો ટોટલ આ ભાઈની કમાણી કેટલા રૂપિયાની થઈ છે? તો 1,080 રૂપિયાની થઈ. તો ખબર ના પડી. બીજું એક્ઝામ્પલ જુઓ. આ વખતે XYZ કંપની છે. XYZ કંપની છે. કેમ સેલ્સમેન કામ કરતો હશે? હવે સેલ્સમેને જે છે ને આ કંપની કમિશન આપે છે કે ભાઈ તું જેટલા ટોટલ અમારા જે પ્રોડક્ટ છે સેલ કરીશ ને તો તને કમિશન મળશે. ઠીક છે? સેલ કરશે, સેલ ઉપર આ ભાઈને કમિશન મળશે. ધારો કે આ લોકો સેટ કરી નાખ્યું કે તારે 20% આ વખતે કમિશન મળશે. ઓકે, અને આ ભાઈને મોટિવેટ રાખવા કંપની શું કરે છે, તું જેટલા રૂપિયાનું જે ટોટલ સેલ કરીશ એ કરીશ, પછી એક સ્પેસિફિક લિમિટ સેટ કરી દેશે કે આ લિમિટથી વધારે તું સેલ કરીશ ને તો તને બોનસ મળશે. આ ભાઈને બોનસ મળે છે. ધારો કે આ ભાઈ ટોટલ સેલ જે છે ને ટોટલ સેલ્સ ધારી લો કે 50,000 રૂપિયાનું કર્યું. બરાબર? બહુ જ મોટિવેટ થઈ ગયા હતા. 50,000 રૂપિયાનું કર્યું. મને કહો કે આ ભાઈને કમિશન કેટલા રૂપિયાનું મળશે? તો કમિશન તો ફિક્સ કરી નાખ્યું કે 20% મળવાનું છે, પણ બોનસમાં આપણે થઈ લઈએ કે 5% મળશે. ઠીક છે? આ ભાઈને બોનસ 5% મળશે. ક્યારે 5% મળશે? જ્યારે આ ભાઈ 20,000થી વધારાની સેલ કરશે. 20,000થી વધારાની સેલ કરશે ને તો જ અમને બોનસ મળવાનું છે. તો ભાઈ ટોટલ સેલ કેટલા રૂપિયાની કર્યું છે? તમે કહેશો 50,000 રૂપિયાનું સેલ કર્યું છે. તો આ 50 અને ક્વેશ્ચન એવું પૂછે તમારાથી કે આની કમાણી કેટલા રૂપિયાની થઈ છે? ઓકે, કમાણી કેટલા રૂપિયાની થઈ છે? ચાલો, તો સૌથી પહેલા આપણે જોઈએ કે આ ભાઈએ ટોટલ સેલ 50,000 રૂપિયાનું કર્યું છે. તો 50,000નું હું શું કાઢી લઈશ? 10%, નહીં 20%. 20% શું છે? ટોટલ કમિશન છે. તો પહેલા હું આનું કાઢ્યું. બરાબર? તો મારો જવાબ શું આવ્યો અહીંયા? 5 દુ 10 એટલે 10,000 રૂપિયા
આ ભાઈને કમિશન મળ્યું છે. શું મળ્યું છે? 10,000 રૂપિયા કમિશન મળ્યું છે અમને. ઓકે, હવે નેક્સ્ટ જુઓ. હવે કંપની કહે છે કે તું 20,000થી વધારે સેલ કરીશ ને તો તને 5% બોનસ મળશે. તો આ ભાઈએ કેટલા વધારે રૂપિયા સેલ કર્યા છે, પ્રોડક્ટ સેલ કર્યું છે વધારે રૂપિયાનું. તો મેં કીધું સર 50,000માંથી જો હું 20,000 કાઢી દઉં, 20,000 જે હું કાઢી દઉં તો 30,000 રૂપિયાનું છે ને વધારાનું આ ભાઈએ સેલ કર્યું છે. તો આ 30,000 ઉપર જે છે ને આ ભાઈને બોનસ મળશે. 30,000 પર શું મળશે? બોનસ મળશે. તો 30,000નું બોનસ એટલે કેટલું છે? 5%. તો 5% કાઢી દઉં છું તો 1,500 રૂપિયા જે છે આ ભાઈને બોનસ મળશે. તો ટોટલ કમાણી કેટલી થઈ આ સેલ્સમેનની? તો 10,000 ના કહેવાય 11,500 રૂપિયા જે છે આ સેલ્સમેનની કમાણી થઈ છે. ઓકે, તો આ રીતનું ક્વેશ્ચન છે, આ રીતનું ક્વેશ્ચન પૂછાશે આપણે, બરાબર? આ જ કન્સેપ્ટ છે આમાં. હવે આમાં જે છે ને શું કહે છે કે આ ભાઈની ટોટલ કમાણી તમને આપી દેશે, સેલ્સમેનની ટોટલ કમાણી આપી દેશે, ટોટલ અર્નિંગ આપી દેશે. તમારાથી પૂછશે કે આ ભાઈએ ટોટલ કેટલા રૂપિયાનું સેલ કર્યું છે, આ પૂછી શકે છે. ફરીથી તમને આવું પણ કહેશે કે 20%નું કમિશન કહેશે કે 20%નું કમિશન મળે છે, 5%નું ભાઈ અમને બોનસ મળે છે. ઓકે, તો ટોટલ સેલ્સ આટલું છે તો ટોટલ અર્નિંગ કેટલી છે એ તમારાથી પૂછી શકે છે. આ નોર્મલી 2 થી 3 ટાઈપ ક્વેશ્ચન બનાવે છે આ લોકો આમાં. તો હવે આપણે ક્વેશ્ચન સોલ્વ કરશું તો વધારે ખબર પડશે, બરાબર? ચાલો, ક્વેશ્ચન નંબર 1 જુઓ કે એક સેલ્સમેનને કુલ વેચાણ પર 12% કમિશન અને 15,000થી વધુના વેચાણ પર 1% બોનસ આપવામાં આવે. જો સેલ્સમેનની કુલ આવક રૂપિયા 7,650 હોય તો કુલ વેચાણ શોધો. મિત્રો, એક જે છે સૌથી બેઝિક શીખવાડું તમને. પછી હું જે બેસ્ટ એપ્રોચ હોઈ શકે છે, એ સારી મેથડ હોઈ શકે છે, એ મેથડનું નામ છે શિફ્ટિંગ મેથડથી આપણે સોલ્વ કરશું એને, બરાબર? તો બેઝિક મેથડ આપણે શીખી સૌથી પહેલાં. ધારો કે આ ભાઈએ ટોટલ સેલ જે છે, ટોટલ સેલ એક્સ રૂપિયાનું કર્યું, ઠીક છે? એક્સ રૂપિયાનું શું કર્યું? ટોટલ સેલ કર્યું. ઓકે, આગળ જુઓ. કમિશન જે છે ને એ 15,000થી વધુનો ઉપર મળશે અને ટોટલ સેલ ઉપર જે છે આ ભાઈને કમિશન જે છે, આ યુઝ કરું છું, કમિશન જે છે એ 12% મળે છે. ઓકે, આના ઉપર 12% મળે છે અને 15,000થી વધુનું સેલ કરશે ને તો 1% બોનસ મળશે. તો અહીં હું બોનસ કાઢી લઉં. બોનસ શેના ઉપર મળશે આ ભાઈને? તો 15,000થી વધુ તો હું એક્સ માઇનસ 15,000 લખું છું, એક્સ માઇનસ 15,000 લખું છું. આના ઉપર જે છે ને બોનસ મળવાનું છે. તો ખબર ના પડે આ એક્સ માઇનસ 15,000 કેમ લખ્યું? મિત્રો, મેં તમને હમણાં જ શીખવાડ્યું છે કે અહીં જે છે ટોટલ સેલ જે છે ને, ટોટલ સેલ 50,000નું હતું, ટોટલ સેલ જે છે એ 50,000નું હતું અને બોનસ ક્યારે મળશે? જો આ ભાઈ જે છે ને આપણા એક્સ વાય ઝેડ વાળા ભાઈ 20,000થી વધારેની સેલ કરશે, 20,000થી વધારેની સેલ કરશે ને તો જ અમને બોનસ મળવાનું છે. તો 50,000 ટોટલ સેલ્સ છે, ટોટલ સેલ્સ છે તો બોનસ જે છે ને અમને 50માંથી 20 માઇનસ કરવાનું હશે. 50માંથી 20 એટલે 50,000માંથી 20,000 ને બાદ કરીશ ને તો 30,000 ઉપર મને સેલ મળશે, એટલે બોનસ મળશે મને, બરાબર? તો આ જ વસ્તુને હું એમ લખું કે 50,000 ના હોય, આ એક્સ હોય, શું હોય? એક્સ ટોટલ સેલ્સ હોય મારી, બરાબર? અને બોનસ જે છે એ 20,000થી વધારેની સેલ કરશે તો જ મળશે. હું આને આ રીતે લખી શકું છું કે એક્સ માઇનસ 20,000 કરીશ તો મારો કંઈક જવાબ આવશે, છે કે નહીં? તો આ જ વસ્તુ મેં અહીંયા લખ્યું છે કે એક્સ માઇનસ 15,000. ઓકે, હવે આના ઉપર જે છે આ ભાઈને 1% બોનસ મળવાનું છે. ઓકે, હવે આને આપણે સોલ્વ કરીએ. અને હા, આ લોકોની આ ભાઈની જે છે ને આવકે આપી દીધી છે, ઇન્કમ, અર્નિંગ આમની કે 7,650 રૂપિયાની ટોટલ કમાણી કરે છે આ લોકો, આ ભાઈની આવક છે. તો ચાલો આપણે આને સરખી રીતે લખી લઈએ કે આ ભાઈને x% ઉપર એક્સ ટોટલ સેલ જે છે એ ટોટલ સેલ ઉપર 12%નું કમિશન મળશે પ્લસ એક્સ માઇનસ 15,000 ઉપર, એક્સ માઇનસ 15,000 ઉપર શું મળશે? 1%નું બોનસ મળશે કે 1/100 બોનસ મળશે. આમ આમ સેલ કરશે ને ટોટલ આમની કમાણી જે છે ને 7,650 છે. 73,50 આ ભાઈની કમાણી છે કે આવક છે. બસ આને હવે સોલ્વ કરી લો. હું એક કામ કરું છું કે અહીં 12x/100 લખું છું પ્લસ આ 1નું ગુણાકાર આની જોડે થશે તો અહીંયા એક્સ જ રહેશે અને છેદમાં 100 હોઈ જશે માઇનસ હવે આ 15,000નો જે ગુણાકાર જે છે, 15,000નો ગુણાકાર આની જોડે થશે 100 જોડે. તો 100થી 100 કપાઈ ગયું તો શું જવાબ આવ્યો? 150 અહીં જવાબ આવ્યો. તો ડાયરેક્ટ હું 150 લખું છું. આ કોના બરાબર છે? 7,650. હવે આ જો માઇનસ 150 થી પેલી બાજુ એને પ્લસ થઈ જશે અને 12x છે ને તો આ 13x બની જશે. 13x છેદમાં 100 બરાબર. આ પેલી બાજુ જઈને પ્લસ બની જશે, પ્લસ 150. તો અમારો જવાબ શું અહીંયા? 7800. હવે 13 થી ભાગ કરું તો અહીંયા 600 મારો જવાબ આવશે. હવે x/100 છે, આ 600 છે તો x ની વેલ્યુ જે છે એ 600 ગુણ્યા 100 થઈ જશે.
તો ટોટલ મારો જવાબ શું આવ્યો? 60,000 છે કે નહીં? તો આ રીતે કરવામાં આવશે. હવે આપણે આ જ વસ્તુને શિફ્ટિંગથી જોઈએ કે કઈ રીતે સોલ્વ કરવાનું. અહીંયા દેખજો, આટલામાં નહીં થાય આઈ થિંક. હું નાનું કરી દઉં છું આને. ચાલો ને, તમે આપજો મને. હવે થઈ જશે. ચાલો અહીંયા જુઓ, 60,000 આપણો જવાબ હતો, હે ને? શિફ્ટિંગ મેથડથી સોલ્વ કરીએ આને આપણે. જુઓ, અહીં એક લાઈન ડ્રો કરું છું જેથી વધારે ખબર પડશે. આ જે લાઈન જે છે ને, આ ટોટલ સેલની લાઈન છે. ટોટલ સેલની લાઈન છે. ટોટલ સેલની લાઈન શું લખ્યું છે કે કંપની જે છે ને 12% કમિશન આપે છે. મિત્રો, કમિશન શું હોય છે? ફિક્સ હોય છે કે તમે 10 રૂપિયાનું સેલ કરો કે 10,000 રૂપિયાનું સેલ કરો, કંપની જે ફિક્સ રાખ્યું છે કે તમે આટલું સેલ કરશો તો 12% જે છે ને એ તમને મળવાનું ફિક્સ જ છે, મળશે ને મળશે જ. બરાબર? તો હું શું કહું છું કે આગળ વાંચો કે 15,000 થી વધુના વેચાણ પર જે છે ને 1% બોનસ આપે છે. તો અહીં જે છે, અહીં સુધી જે છે 15,000 રૂપિયા સેલ થયું છે. ટોટલ 15,000 રૂપિયાનું સેલ થયું છે. બરાબર? હવે આનાથી વધારે કરશે ને તો કંપની શું કહેશે કે ભાઈ તને જે છે ને અમે બોનસ આપશું. 15,000 થી વધારે ઉપર શું આપશે? બોનસ આપશું. તો મિત્રો, આ જે લાઈન જે છે, આ ટોટલ સેલ વાળી લાઈન છે. ઓકે, 15,000 ઉપર આ ભાઈને કમિશન તો મળવાનું જ છે. અહીં કમિશન મળવાનું છે. હવે અહીં જે છે ને, આ ભાઈને કમિશન તો મળશે જ, પણ જોડે જોડે જે છે ને બોનસે મળવાનું છે. 15,000 થી વધારે ઉપર જે છે ને, આ સુધી અહીંયા કમિશન મળશે અને બોનસ પણ મળવાનો છે. અહીંયા માત્ર કમિશન મળશે આમને. તો હાઇપોથેટિકલી આપણે વિચારવાનું હોય છે કે જો આ ભાઈને અહીં કમિશન અને બોનસ મળે છે, તો અહીં પણ બોનસ મળવાનું સ્ટાર્ટ થઈ જાય. બોનસ જે મળવાનું સ્ટાર્ટ થઈ જાય તો ઓવરઓલ જે છે ને, ઓવરઓલ મારે ટોટલ સેલ જે છે એ વધી જશે. ઓવરઓલ મારે ટોટલ જે કમિશન હતું એ મારે વધી જશે, છે કે નહીં? જેમ કે અહીં 12% કમિશન મળે છે અને 1% બોનસ મળે છે. તો અહીં ટોટલ કેટલા રૂપિયાની કમાણી થાય છે? મારે 13%ની મારે કમાણી થાય છે. અહીંયા 13%ની કમાણી થાય છે, એટલે 13% કમિશન ફિક્સ જ છે આ એરિયામાં. તો હું એમ કહું કે અહીં પણ મને બોનસ મળવાનું સ્ટાર્ટ થઈ જાય, એટલે 12% જે કમિશન હતું જોડે જોડે 1% બોનસ અહીંયા મળવાનું સ્ટાર્ટ થઈ જાય મને, તો આખું જે ટોટલ સેલ છે, ટોટલ સેલ ઉપર મને 13%નું કમિશન મળશે, છે કે નહીં? કેમ કે કમિશન ફિક્સ હોય છે દરેક જગ્યા. તો અહીં તમે 13% કરો, અહીંયા 13% કરો, બધું સરખું જ ગણાશે. ઓકે, કેમ? અરે કેમ હશે ખબર ના પડી મિત્રો. અહીં 13% છે અને અહીં બી 13% છે. ટોટલ 13% ગણવામાં આવે છે. કેમ 13% ગણવામાં આવે છે? કેમ કે કમિશન ફિક્સ હોય છે દરેક જગ્યા ઉપર. શબ્દોને પકડો, એવું ના થાય કે અહીં 13%ની કમાણી થઈને 13 માં 13 એટલે 26%ની કમાણી, એટલે કમિશન લઈને જશે. ના, કંપની આપે નહીં ભાઈ. બરાબર? તો આખું જે છે ને એ ટોટલ 13% ઉપર આપણે જોવાનું હશે. ઓકે, તો હોપ સો તમને અહીં ખબર પડી હશે. મેં એવું કર્યું છે કે અહીં જે છે કમિશન અને બોનસ મળતું હતું 12 અને 13%, તો હવે મેં એવું કીધું છે કે અહીંયા 12% છે તો 1% વધારાનું બોનસ, એટલે બોનસ અહીં પણ મળવાનું સ્ટાર્ટ થઈ ગયું છે 15,000 ઉપર પણ. ઓકે, તો આ જે 15,000 ઉપર જે છે મને 1%નું બોનસ મળવાનું છે, એ હું શોધી લઉં છું. તો 150 રૂપિયા જે છે મને બોનસ મળશે. તો મારી કમાણી એકચ્યુઅલી કેટલા રૂપિયાની થઈ છે? 7,650 રૂપિયાની કમાણી થઈ છે. જો હું આમાં 1%નું બોનસ એડ કરી દઉં તો 7,650માં 150ને એડ કરો તો 78 રૂપિયા થઈ જશે. તો હવે આ જે 78 રૂપિયા બન્યું છે, હું અહીંયા એડ કરી દઉં છું 150, 150, જેથી ખબર પડે કે મેં અહીંયા 78 રૂપિયા લખ્યું છે. તો આ મારી 78 રૂપિયા ટોટલ કમાણી થઈ ગઈ. આ 78 રૂપિયા કોના બરાબર છે? 13% બરાબર છે. કોના બરાબર છે? 13% બરાબર. કેમ કે પૂરેપૂરું સેલ જે તમે કરી રહ્યા છો એ 13%નું સેલ કરી રહ્યા છો. ઓકે, તો 13% બરાબર 7800, તો ટોટલ સેલ હું ધારું છું કે 100% થાય છે, તો 100% બરાબર કેટલું? આનું લગભગ 600 ગણું છે, હે ને? 600 ટાઈમ્સ છે, તો આનું પણ 600 ટાઈમ ગણાશે. નહીં દેખાય. આનું 600 ટાઈમ થઈ જશે, તો આ 60,000 બની જશે. બરાબર? આપણો જવાબ આઈ થિંક આમાં ખબર ના પડે, એક બે દાખલા સોલ્વ કરશો તો વધારે ખબર પડશે. ઓકે, ચાલો આ જુઓ, આમાં વધારે ખબર પડશે. શું કીધું છે કે એક સેલ્સમેનને કુલ વેચાણ પર 9% કમિશન અને 20,000થી વધુના વેચાણ પર 1% બોનસ આપવામાં આવે છે. સેમ ક્વેશ્ચન, કોઈ ચેન્જીસ નથી. આપણે શિફ્ટિંગના મેથડથી સોલ્વ કરીએ. બરાબર? ધારો કે ઓકે, હવે ખબર પડશે આમાં. આ ટોટલ સેલ્સનું એક લાઈન છે. બરાબર? હવે ટોટલ સેલમાંથી આ ભાગ જે છે, આ ભાગ
શું કહે છે મને કે 20,000થી વધુના વેચાણ પર જે છે ને 1% બોનસ મળશે. તો આ ભાઈએ અહીં સુધી જે છે ને 20,000 રૂપિયાનું વેચાણ કર્યું છે. ઓકે. અને કમિશન જે છે ને કમિશન એ ટોટલ સેલ ઉપર મળવાનું છે મને. કમિશન જે છે એ શેના પર મળવાનું છે? ટોટલ સેલ ઉપર. તો આ મારું કમિશન હશે. કમિશન અને કમિશન જે છે ને અહીં પણ મને મળવાનું છે અને આ એરિયામાં મને કમિશન મળવાનું છે. પણ આ એરિયામાં શું થાય છે મને એક છે ને બોનસે મળવાનું છે જોડે જોડે. તો 1%નું બોનસ. તો કમિશન મારે 9%નું છે. 9%નું મારું કમિશન અને 1%નું મારે બોનસ. તો ટોટલ મારી કમાણી આ એરિયામાં કેટલાની થઈ છે? તમે કીધું છે 10%ની તમારી કમાણી થઈ છે. ઓકે. પણ અહીં કમિશન જ ખાલી મને મળે છે. તો શિફ્ટિંગ મેથડ આપણે યુઝ કરીએ તો જો અહીં પણ મને બોનસ મળવાનું સ્ટાર્ટ થઈ જાય 20,000 ઉપર, તો મારે ઓવરઓલ જે કમાણી જે છે ને એ 10% બની જશે દરેક જગ્યા. દરેક જગ્યાએ 10% થઈ જશે ટોટલ સેલ ઉપર. બસ એ જ વસ્તુ અહીંયા કરવાનું છે કે કમિશન જે છે મારે અહીં 9 છે. અહીં પણ બોનસ લેવાનું મેં સ્ટાર્ટ કરી દીધું છે 1%. ઓકે. તો જો અહીં તમે બોનસ લેવાનું સ્ટાર્ટ કરો ને તો આ તમારે 6800 છે. આમાં તમારે એડ કરવાનું છે 1% બોનસનું. તો 20,000 ઉપર તમારે 1%નું બોનસ મળતું હતું. એટલે 200 રૂપિયા જે છે ને એ તમે મળવાનો સ્ટાર્ટ થઈ ગયા છે બોનસ તરીકે. તો હવે આમાં 200 રૂપિયા એડ કરી દો. શું થઈ ગયું છે? 7,000 રૂપિયા. ઓકે. તો ટોટલ અર્નિંગ તમારી 7,000 થઈ ગઈ છે. તો શું પૂછ્યું? મારે કુલ વેચાણ મારે શોધવું છે. તો કુલ વેચાણ કઈ રીતે બનશે? કમિશન ઉપર. 7,000 જે છે એ ટોટલ મારી કમાણી છે અને 10% જે છે આ મારે ટોટલ કમિશન છે. બોનસ પ્લસ કમિશન થઈને ટોટલ કમિશન મારે બની ગયું છે. તો 10%ની વેલ્યુ 7,000 છે. તો 100%ની વેલ્યુ 100% જે છે એ કમિશન ગણવામાં આવે છે. તો 100% એ કેટલું? તો 100% એટલે 70,000. ઓકે. 70,000 આપણો જવાબ આવશે. તો આને આ રીતે સોલ્વ કરવામાં આવે છે. આમાં ખબર ના પડી. બેઝિકથી તમે જઈ શકો છો જેવી રીતે મેં તમને શીખવાડ્યું આ રીતે કરશો. હું શિફ્ટિંગ મેથડથી ટ્રાય કરું છું સોલ્વ કરવાનું. બરાબર. તો ના ફાવે તો મારાથી પૂછી લેજો અને એકવાર જાતે આ બેઝિક મેથડ ટ્રાય કરજો. ઓકે. તો બેઝિક મેથડમાં કમાન્ડ બને છે તો એમ થાય એની જરૂર નથી, પણ ઠીક છે. જે રીતે ટ્રેન્ડિંગ ચાલે છે એ રીતે આપણે કરવું પડશે. આ ક્વેશ્ચન જુઓ કે એક કંપની સેલ્સમેનને કુલ વેચાણ પર 12% કમિશન આપે અને 15,000થી વધુના વેચાણ પર 1% બોનસ આપે. જો સેલ્સમેન તેની કમાણી બાદ કરીને બાકીના 52,350 કંપનીને જમા કરાવે તો કુલ વેચાણ શોધો. ઓકે. તમે બેઝિકથી જઈ શકો છો. ટ્રાય કરજો એકવાર આ રીતનું. ઠીક છે. હું જે છે ને શિફ્ટિંગથી ટ્રાય કરું છું. ચાલો. આ લાઈન છે ટોટલ સેલ્સની લાઈન છે. ઓકે. ટોટલ સેલ્સની લાઈન છે. હવે શું થાય છે કે અહીં સુધી જે છે ને આ ભાઈને ટોટલ બોનસ છે 15,000 મળે છે. કમિશન મળે છે. અહીં કમિશન મળશે અને આખા એરિયામાં કમિશન મળશે. બરાબર. હવે અહીં કમિશનની જોડે જોડે છે ને બોનસે મળશે. તો મેં શું કીધું કે ભાઈ આ ભાઈ પણ અહીં પણ બોનસ લઈ જાય. ઓકે. તો ટોટલ સેલ્સ જે છે એ કેટલાનું થઈ જશે? અહીં 12%નું મળતું હતું કમિશન અને 1% બોનસ હતું. 1% બોનસ હતું. તો અહીં 12% કમિશન છે જોડે જોડે 1% બોનસ મળવાનું અહીં પણ સ્ટાર્ટ થઈ જાય. તો ટોટલ જે મારી કમાણી છે ના સેલ્સમેનની કમાણી કેટલા ટકા થઈ જશે? 13% થઈ જશે. છે કે નહીં? 13% થઈ જશે. ઓકે. તો હવે આપણે આ જે 1% બોનસ અહીં 15,000 પ્રમાણે મળવાનું સ્ટાર્ટ થઈ ગયું છે 15,000. તો 15,000નું 1% કાઢી લઉં તો 150 થાય છે ને? 150 રૂપિયા જે છે અહીં મને મળવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તો આ ભાઈ જે કમાણી લઈ જતા હતા ટોટલ કમિશન અને બોનસ થઈને ટોટલ, હું આમાં 150 એડ કરી દેવાનો હતો. ઓકે. હું એમાં 150 એડ કરી દેવાનો હતો. પણ આવું કંઈક મેન્શન નથી કે હું કેટલાની કમાણી કરું છું. પણ એવું લખ્યું છે કે 52,350 જે છે ને હું કંપનીને આપું છું. 52,350 જે છે તો હું કંપનીને આપું છું. 52,350. તો જો હું 52,350માંથી 150ને બાદ કરી દઉં, 150 રૂપિયા બાદ કરી દઉં, કેમ કે 150 તો ભાઈ મારા જ છે. આ 1% બોનસનું અહીંયા લઉં છું હું આમાં માઇનસ કરી દઉં તો 0.02 તો 52,200 જે છે એ હું કંપનીને આપીશ. 52,200 જે છે એ હું કંપનીને આપીશ. ઠીક છે. કેમ કે 1% બોનસ હું અહીંયા લઉં છું ધેટ્સ વાય. એટલે હું અહીંયા માઇનસ કરું છું. બરાબર. એમને પૂછે કેમ માઇનસ કરું? કેમ કે અહીંયા 1% બોનસ હતું. હવે 1% બોનસ હું પૂરેપૂરું ઉપર લઉં છું. તો ધેટ્સ વાય 150 આમાંથી મારે માઇનસ કરવું પડશે. તો આ જે 13%ની વેલ્યુ જે છે, એક સેકન્ડ, હું ઘરે કેટલા ટકા લઈ જાઉં છું? 13% લઈ જાઉં છું. ટોટલ સેલ્સ કેટલાની છે? 100%ની છે. પેન ચેન્જ કરું છું, નહીં દેખાય આઈ થિંક, મને એવું લાગે છે. 13% જે છે આ મારી અર્નિંગ છે. એટલે સેલ્સમેનની જે છે ને એ અર્નિંગ છે. અને કંપનીની અર્નિંગ જે છે કેટલા રૂપિયાની થશે? 87%ની થશે. 87% કંપની લઈ જશે. તો આ 87% જે છે ને 87% આ કોના બરાબર છે? 52,200 બરાબર છે. 52,200 બરાબર છે. તો કુલ વેચાણ કિંમત મારે શોધવાની છે. ટોટલ વેચાણ કિંમત એટલે 100% બરાબર કેટલું થાય?
તો આ 87 નું લગભગ 87 એકા 87 87 છ 6 સિત્તા 42 87 ગુણ્યા 7 કરજો જરાક 87 ગુણ્યા 6 કરો તો 6 સિત્તા 42 48 માં 4 52 222 તો આનું લગભગ જે છે ને 7 ગણું છે 6 ગણું છે કેટલું ગણું છે 6 ગણું થાય એટલે 600 ગણું લખી શકો છો તો 100%નું 60,000 ઓકે તો ટોટલ સેલ્સ કેટલા રૂપિયા થયું છે 60,000 રૂપિયાનું થયું છે અને હવે આ 60,000નું તમે શું કાઢી લો 13% કાઢી લો તમારો જવાબ આવી જશે બરાબર મિત્રો કમિશનને લઈને જેટલા પણ કન્સેપ્ટ કે ટોપિક હતા એ પૂરા થઈ ગયા છે એમ તો યુઝ્યુઅલી આ જે ટોપિક જે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા લેવાતી એક્ઝામિનેશનમાં વધારે પૂછાય છે મેં હજી સુધી ગુજરાત ગવર્મેન્ટમાં આ ટાઈપનું ક્વેશ્ચન નહીં જોયું બરાબર પણ ઇન કેસ ભવિષ્યમાં આ પૂછે ને તો આ રીતનું ક્વેશ્ચન પૂછશે ઓકે અને હું જે છે ને એક લેવલ કે બે લેવલ વધારે હાઈ જઈ શકું છું આ કન્સેપ્ટને લઈને કમિશનને લઈને ચૂંટણીને લઈને ઓકે હવે એ એના માટે છે ને તમારો રિસ્પોન્સ મારે જોઈએ જો સારું હશે રિસ્પોન્સ કે હા સર લેક્ચર લઈને આવો તો જરૂર હું લેક્ચર લઈને આવીશ બરાબર તો ચાલો મારે આટલું જ કહેવું હતું હવે આપણે ટેક્સ ઉપર જઈએ ટેક્સ ટેક્સ એટલે શું થાય છે કર થાય છે ટેક્સ એટલે કર હે ને હવે હું તમને ઇકોનોમિક્સ લેંગ્વેજમાં જાઉં એના પહેલા હું તમને કહું કે મને આનો જવાબ આપો કે રિપબ્લિક એટલે શું અને ડેમોક્રેટિક એટલે શું થાય છે સર આ તો મેથ્સનું લેક્ચર છે ને આ શું થઈ ગયું વાંચવાનું ના હોય ઇકોનોમિક્સ તો ડેમોક્રેટિક અને રિપબ્લિક તો અમે કીધું છે રિપબ્લિક જે છે ને રિપબ્લિકનું મિનિંગ થાય છે કે એવો દેશ કે જ્યાં બંધારણ દ્વારા શાસન થતું હોય કે બંધારણ દ્વારા દેશ ચાલતું હોય એને રિપબ્લિક કહેવાય છે ડેમોક્રેટિકનું મિનિંગ શું થાય છે કે જ્યાં શાસન જે છે ત્યાં શાસન જે છે એ લોકો દ્વારા થાય છે લોકો દ્વારા થાય છે ઓકે હવે જ્યાં શાસન લોકો દ્વારા થાય બરાબર તો લોકો જે છે શું કરે છે કે એક લીડરને સિલેક્ટ કરે છે જેને આપણે સરકાર કહીએ છીએ હવે એ સરકાર જે છે જન કલ્યાણ માટે કાર્ય કરશે હવે જન કલ્યાણ કાર્ય કરવા માટે પૈસા જોઈએ તો પૈસા ક્યાંથી લાવશે તો ત્યાંથી એક કન્સેપ્ટ આવ્યું ટેક્સનું હવે ટેક્સનું સરળ શબ્દોમાં તમને કહું ઇન ડિટેલ નહીં જવું બરાબર આપણે આગળનું ભણવાનું છે મેથ્સે ભણવાનું છે તો ટેક્સ શું છે કે લોકો દ્વારા સરકારને આપવામાં આવતું એ ધન જેમાં લોકો સરકારથી કોઈ અપેક્ષા નહીં રાખે કોઈ અપેક્ષા ન રાખે કે એ ધન એમને પાછું મળવાનું છે બરાબર એ ધન એ ઈચ્છા ધન જ રાખવાનું એ ધન પાછું આપશે ઓકે આ સરળ શબ્દોમાં આનું સૌથી બેસ્ટ ડેફિનેશન હું માનું છું ટેક્સ એટલે એવો ધન કે જે આપણે સરકારને આપીએ છીએ અને સરકારથી કોઈ અપેક્ષા ન રાખીએ કે ભાઈ સરકાર પાછું એ ધન અમને આપશે ઓકે તો એને કહેવાય ટેક્સ હવે ટેક્સ આપણે જે છે ને ફોર કોમ્પિટિટિવ એક્ઝામિનેશન બે ટાઈપના ટેક્સ આપણે જોવાના છે એક હોય છે ઇન્કમ ટેક્સ ઓકે અને એક હશે સેલ્સ ટેક્સ ઓકે તો સૌથી પહેલા હું ઇન્કમ ટેક્સની વાત કરું છું ઇન્કમ ટેક્સ જે છે ને તો ઇન્કમ ટેક્સ પહેલા તમે ઇન્કમ જાણો ઇન્કમ એટલે શું થાય છે આવક ઇન્કમ એટલે શું આવક ઓકે તો આવકમાં કેવું કે આવક જે છે બે ટાઈપની હશે જ્યારે તમે ગવર્મેન્ટ જોબમાં જશો ઓકે તો તમારી દર મહિને એક સેલરી સ્લીપ આવશે એ સેલરી સ્લીપમાં બે વસ્તુ મેન્શન હશે એક લખ્યું હશે તમારી ગ્રોસ ઇન્કમ શું લખ્યું હશે ગ્રોસ ઇન્કમ અને પછી લેફ્ટ રાઈટ બાજુ તમે જોશો લખ્યું હશે કે નેટ ઇન્કમ શું લખ્યું હશે નેટ ઇન્કમ ઓકે હવે ગ્રોસ ઇન્કમ શું હોય છે કે તમારી જે ઇન્કમ આ ગ્રોસ ઇન્કમ જે ઇન્કમ છે ને એ ઇન્કમમાંથી ટેક્સને બાદ કરી દો તો જે તમને મળશે ને એ શું હોય છે નેટ ઇન્કમ હોય છે આ તો તમે આ રીતે પણ કહી શકો છો કે ગ્રોસ ઇન્કમ જે છે આને કુલ ઇન્કમ કહેવાય તમારી કુલ આવક છે આ શું છે કુલ આવક છે હવે આનું કંઈક મને મળ્યું તો નહીં તો હું નામ આપી દઉં છું કે શુદ્ધ આવક છે બરાબર શુદ્ધ આવક આવું આપણે ધારીએ ઠીક છે તો નેટ ઇન્કમ શું છે કે ગ્રોસ ઇન્કમમાંથી આ તો આ રીતે કહી શકો છો ગ્રોસ ઇન્કમ પ્લસ ટેક્સ માઇનસ ટેક્સ પ્લસ કહું છું માઇનસ ટેક્સ એ શું છે નેટ ઇન્કમ છે
તો ગ્રોસ ઇન્કમ તમે શું કહી શકો છો કે ગ્રોસ ઇન્કમ એટલે GI ઇઝ ઇક્વલ ટુ નેટ ઇન્કમ પ્લસ ટેક્સ એ શું હોય છે? ગ્રોસ ઇન્કમ હોય છે. ઓકે, આ તમારે જાણવું હતું. હવે સેલ્સ ટેક્સ પછી વાત કરું તમને. અત્યારે ટેક્સ વિશે જોઈ લો. ઇન્કમ ટેક્સમાં મિત્રો ટેક્સ જે છે ને, ટેક્સ એ શું છે કે ટેક્સ જે છે ને એ નેટ ઇન્કમના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. નેટ ઇન્કમના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. મિનિંગ શું કે જો હું ટેક્સમાં વધારો કરું તો જે મારી નેટ ઇન્કમ જે છે ને એ ઘટી જશે. જો હું ટેક્સમાં વધારો કરું એટલે ઘટાડો કરું તો મારી નેટ ઇન્કમ જે છે ને એ વધી જશે. સિમ્પલ શબ્દોમાં. ઓકે, કઈ રીતે? જેમ કે તમારી ગ્રોસ ઇન્કમ જે છે ને એ 100 રૂપિયા છે. શું છે? 100 રૂપિયા છે. ચેન્જ કરું છું. ગ્રોસ ઇન્કમ તમારી 100 રૂપિયા છે. હવે ઇન્કમમાંથી હું 20 રૂપિયા ટેક્સ લઉં છું. સરકારને ટેક્સ આપો છો 20 રૂપિયા. તો તમારી નેટ ઇન્કમ કેટલી? 80. તો આ રીતે કહી શકો છો કે નેટ ઇન્કમ તમારી જે છે ને એ 80 રૂપિયા છે અને સરકાર તમારાથી કેટલા રૂપિયા લેશે? 20 રૂપિયા લેશે. તો તમારી ગ્રોસ ઇન્કમ શું બની જશે? 100. છે કે નહીં? હવે સેમ સિનારીઓમાં કહું, હવે સરકાર જે છે ને ટેક્સ વધારી દેશે. હવે 20 રૂપિયાની જગ્યાએ સરકાર 30 રૂપિયા લેશે. તમારી નેટ ઇન્કમમાં શું થઈ જશે? ઘટાડો થશે. પહેલા 80 તમને મળતું તો હવે 70 રૂપિયા મળશે. છે કે નહીં? તો ધેટ્સ વાય આને આ રીતે દર્શાવવામાં આવે છે કે ટેક્સ જે છે એ વ્યસ્ત પ્રમાણમાં હશે નેટ ઇન્કમના. તમારે ખાસ યાદ રાખવાનું છે. ઓકે, ચાલો હવે નેક્સ્ટ જુઓ. સેલ્સ ટેક્સ. આટલું પૂછાતું નથી, જસ્ટ જાણવા પૂરતું ધ્યાનમાં રાખજો. સેલ્સ ટેક્સ શું હોય છે? સેલ્સ ટેક્સ છે ને કોઈ વસ્તુ ઉપર લાગશે. છે કે નહીં? ઠીક છે. તો કેવું હશે કે એ વસ્તુની કોઈ કિંમત હશે. તો અહીંયા લખું છું કે ઓરિજિનલ પ્રાઇસ કોઈ હશે. ઓરિજિનલ પ્રાઇસ. હવે એ પ્રાઇસ ઉપર જે છે ને જે કોઈ ટેક્સ લાગે, સરકાર દ્વારા ટેક્સ લગાવવામાં આવે, બરાબર, એ ટેક્સ રેટ હશે. ઠીક છે. એ ટેક્સ રેટને શું કહેવાય? સેલ ટેક્સ કહેવામાં આવે છે. આ ફોર્મ્યુલા યાદ રાખી લો. એ સેલ્સ ટેક્સનો ફોર્મ્યુલા શું છે કે ઓરિજિનલ પ્રાઇસ ઇન્ટુ ટેક્સ રેટ. ઓકે, કઈ રીતે તમે શીખવાડો મિત્રો? એક આ યાદ રાખો. સેકન્ડ થિંગ આ જુઓ કે ટોટલ પ્રાઇસ જે છે ને, ટોટલ પ્રાઇસ એટલે કે વસ્તુની કુલ કિંમત એ કઈ રીતે નીકળશે? એ ઓરિજિનલ પ્રાઇસ જે મૂળ કિંમત છે એ પ્લસ સેલ્સ ટેક્સ. આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું છે. હવે એક્ઝામ્પલથી શીખવાડું. અહીંયા જુઓ કે ધારો કે કોઈ ચોપડી છે, હવે એ ચોપડીની કિંમત જે છે ને એ 45 રૂપિયા છે. અને 6% જે છે ને આનો પર સેલ્સ ટેક્સ લાગે છે. 6% શું લાગે છે? એસટી લાગે છે, સેલ્સ ટેક્સ લાગે છે. તો આની ટોટલ કોસ્ટ કેટલી હશે? આ ચોપડીની ટોટલ કોસ્ટ કે ટોટલ કિંમત કહી શકો છો. કોસ્ટ કે પ્રાઇસ, કિંમત, બરાબર, કિંમત શું હશે? તમે કહેશો કે 45% છે. મારે ટોટલ કોસ્ટ ફાઇન્ડ કરવું તો સૌથી પહેલા મારે ઓરિજિનલ પ્રાઇસ ખબર હોવી જોઈએ, પછી સેલ્સ ટેક્સનો મારે સરવાળો કરવાનો હશે. તો સેલ્સ ટેક્સનું કઈ રીતે ફાઇન્ડ કરીશ કે ઓરિજિનલ પ્રાઇસ જે કઈ હશે એની અંદર હું ટેક્સ રેટનો ગુણાકાર કરી દઈશ. તો ઓરિજિનલ પ્રાઇસ મને ખબર છે કેટલી છે. ઓરિજિનલ પ્રાઇસ મારી 45 છે. ઓરિજિનલ પ્રાઇસ શું છે મારે? અહીંયા 45 છે. ચોપડીની મૂળ કિંમત 45 છે, તો અહીંયા 45 લખું છું. અને ટેક્સ રેટ કેટલાનું છે? 6 નું છે. તો 6% લગી. તો 45 ગુણ્યા 6 કરું તો જવાબ કેટલો આવશે? 270. ઓકે, તો 270 રૂપિયા શું છે? સેલ્સ ટેક્સ છે. તો આની ટોટલ પ્રાઇસ કેટલી બની હશે? ઓરિજિનલ પ્રાઇસ 45 હતું. હવે આમાં હું 270 એડ કરી દઈશ. તો ટોટલ સરવાળો કેટલો આવ્યો મારે? ટોટલ સરવાળો એક સેકન્ડ, 6% છે તો 6 ગુણ્યા 100 કરી દેવાનો. 6 ગુણ્યા 100 છે. ઠીક છે. તો તમારો જવાબ 2.70 આવશે. કેટલો જવાબ આવશે? 2.70 આવશે. ઠીક છે. આ 2.70 આવે, આમાં 2.70 ને એડ કરી દો તો તમારો જવાબ 47.70 આવી જશે. તો આ ચોપડીની કુલ કિંમત કેટલી થઈ ગઈ? 47.70 રૂપિયા. તો આ હશે સેલ્સ ટેક્સ. ઠીક છે. અને હા, એક ફોર્મ્યુલા ખાસ લખી દેજો. કંઈક આ રીતનું છે કે ટેક્સ રેટ ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ ટેક્સ રેટ કહી શકો છો કે પર્સન્ટેજ ટેક્સ રેટ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ છેદમાં ગ્રોસ ઇન્કમ. ગ્રોસ કાં તો ટોટલ ઇન્કમ કહી શકો છો તમે. ટોટલ ઇન્કમ ગુજરાતીમાં કુલ આવક કહી શકો છો. કુલ આવક અને આ ટેક્સ એટલે શું થાય છે? કર થાય છે. ગુણ્યા 100 કરી દો. ઓકે,
થોડીક તો ઇંગ્લિશ આપણે શીખવી પડશે, બરાબર? તો ચાલો હવે ફોર્મ્યુલા આપણને ખબર પડી ગઈ. હવે ડાયરેક્ટ આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ ભાઈ. ચાલો. શું લખ્યું છે? જો આવક વેરાની દરમાં 19% વધારો થાય અને નેટ આવકમાં 1%નો ઘટાડો થાય તો આવક વેરાનો મૂળ દર કેટલો છે? ઓકે. તો મિત્રો આમાં જે છે ને આપણે કમ્પેરિઝન કે જે ટેક્સનું છે ને ટેક્સનું કમ્પેરિઝન નેટ ઇન્કમ જોડે કરવાનું છે. જો નેટ ઇન્કમમાં વધારો થાય, જો ટેક્સમાં વધારો થાય તો નેટ ઇન્કમમાં ઘટાડો થઈ રહ્યો છે. ઓકે, તો આ બેને આપણે સરખામણી કરી દઈશું. એ શું લખ્યું છે કે જો 19% જે છે ને એ ટેક્સમાં ઘટાડો થઈ રહ્યો છે. હા, સોરી, વધારો થઈ રહ્યો છે. વધારો થયો છે. હવે આ જે વધારો છે કોના બરાબર થઈ રહ્યું છે? કે નેટ ઇન્કમના ઘટાડા જેટલું છે. આ નેટ ઇન્કમનો ઘટાડો જેટલો. નેટ ઇન્કમનો ઘટાડો કેટલું? 1%. 10% લખું છું. અહીં 1% આવશે. ઠીક છે? 1%. ચાલો, તો હવે આને આપણે કમ્પેર કરીએ. અહીં ટેક્સ લખું છું અને અહીં જે છે હું નેટ ઇન્કમ લખું છું. NI એટલે નેટ ઇન્કમ. બરાબર? આ ટેક્સ જે છે એ કેટલું થઈ જશે મારે? 1%નું છે. અને નેટ ઇન્કમ જે છે એ મારી 19 થઈ જશે. ફોર્મ્યુલા તમને ખબર છે. ફોર્મ્યુલા શું છે? કે ટકાવાળા ટેક્સ જોઈએ, ટેક્સ ટકા જોઈએ, બરાબર? તો આવક દર. તો શું કરશો તમે? અહીં ટેક્સ લખશો એટલે કે વેરો. વેર એટલે કર લખીએ આપણે, વધારે સારું લાગે છે. ઓકે, અને અહીં જે છે નેટ ઇન્કમ રાખીએ. ઠીક છે? નેટ ઇન્કમ નહીં, ગ્રોસ ઇન્કમ આવશે. તો આવશે ગ્રોસ ઇન્કમ આવશે. તો ભાઈ ટેક્સ તો મને ખબર છે કે 1નું લાગે છે. ગ્રોસ ઇન્કમ કોને કહેવાય? નેટ ઇન્કમ પ્લસ ટેક્સ. તો 19માં 1 એટલે 20. તો 1/20 ગુણ્યા 100. એ ગુણ્યા 100 હતું, બરાબર? તો 1/20 ને શું લખાય છે? 5% લખાય છે. ઓકે, હોપ સો તમને ખબર પડી હશે. અને મને પૂર્ણ વિશ્વાસ છે કે તમને આ કંઈ ખબર નહીં પડી, બરાબર? કાંઈ વાંધો નથી. જો કન્સેપ્ટ તો સેમ જ રહેવાનો છે. આજે હું કરી રહ્યો છું દરેક જગ્યાએ દરેક દાખલામાં હું આ જ મેથડ યુઝ કરવાનો છું. બીજો ક્વેશ્ચન જુઓ, તમને વધારે ખબર પડશે. આમાં થોડી લેંગ્વેજ મેં ચેન્જ કરી છે. શું લખ્યું છે? કે આવકવેરાની દરમાં વધારો થાય છે, એટલે ઇન્કમ ટેક્સમાં વધારો થાય છે. પરિણામે કોઈ વ્યક્તિની કર ચૂકવવાની રકમ જે છે ને 8%થી વધી જાય છે. ત્યારે તેને નેટ આવક જે છે ને 2%થી ઘટી જાય છે. તો આનો ક્લિયર મિનિંગ એવું થાય છે ને કે 8% જે છે ને આ ટેક્સનું દર છે. એટલે ટેક્સ દર છે, બરાબર? ટેક્સ રેટ છે. તો નેટ આવક 2%થી ઘટી જાય છે અને આવકવેરાની નવી દર કેટલી હશે? તો ક્લિયર છે કે નેટ ઇન્કમ જે છે, નેટ ઇન્કમમાં 2%નો ઘટાડો થાય છે. આ 2%નો ઘટાડો જે છે એ કોના બરાબર છે? 8%નો જે વધારો થઈ રહ્યો છે શેમાં? ટેક્સમાં. ઠીક છે? એના બરાબર છે. તો બટ કમ્પેર કરી દો કે નેટ ઇન્કમ છેદમાં ટેક્સ. હવે નેટ ઇન્કમ જે છે એ 8 છે, ટેક્સ જે છે એ મારે 2 છે. આગળ પાછળ લખી શકો છો, ઉપર નીચે લખી શકો છો, કોઈ ઇશ્યુ નથી. તો આમાં ક્લિયર મિનિંગ દેખાય છે ભાઈ. ટેક્સનું મેં હમણાં તમને ફોર્મ્યુલા લખાયું કે ટેક્સ ટકા જે છે ને એ કોના બરાબર છે? કે ટેક્સ એટલે કે કર, એટલે વેરો, એટલે કર છેદમાં ગ્રોસ ઇન્કમ એટલે કુલ ઇન્કમ, કુલ આવક. હવે કુલ આવક કઈ રીતે નીકળે છે? ગ્રોસ ઇન્કમ કઈ રીતે નીકળે છે? ગ્રોસ ઇન્કમ બરાબર નેટ ઇન્કમ પ્લસ ટેક્સ. છે કે નહીં? જો ખબર ના પડે તો વારંવાર આ વિડીયોને જુઓ. ઓકે, ઓટોમેટિક ખબર પડી જશે. તો કર જે છે એ 2 યુનિટ છે. કુલ આવક કેટલી છે? 8 ને 2 10. હવે 10 ગુણ્યા 100 કરી દો. તો તમારો જવાબ જે છે ને ટેક્સના ટકામાં તો 20% આવશે. કે 20%નો જે છે 20% જે છે એ નવી ટેક્સ રિઝિમ કે નવો ટેક્સ દર છે મારો, બરાબર? તો 20% મારો જવાબ આવી ગયો. બસ આ જ ચેક કરવાનું છે આમાં, બરાબર? કોઈ ચેન્જીસ નથી. ચાલો નેક્સ્ટ જોઈએ. હા, આ લેવલનું છે. આ લેવલ વાળું ક્વેશ્ચન છે. પણ સેમ જ વસ્તુ છે આની અંદર, કોઈ વધારે ચેન્જીસ નથી. શું લખ્યું છે? કે એક માણસની વાર્ષિક આવકમાં ₹48નો વધારો થયો. આવકમાં જે છે ને 48 રૂપિયાનો વધારો થયો છે. પરંતુ તેને ભરવાનો આવકવેરો 12%થી ઘટીને 10% થઈ ગયું છે. 4800નો ફેરફાર આવ્યો છે. 12%થી 10% થઈ ગયું છે. એનું મિનિંગ શું? કે આ ભાઈ પહેલા જે છે ને એ 12% ભરતા હતા ટેક્સ. ઓકે, ઇન્કમ ટેક્સ. હવે જે છે ને આ 10% ભરે છે. 10% ભરે છે. આ બંને પરિસ્થિતિમાં આવકનો 20% ભાગ કરમુક્ત હોય છે. ઠીક છે? બંને પરિસ્થિતિમાં જો આ 12% ટેક્સ ભરતો હોય ને તો 80% વાળો જે ભાગ છે, 80% વાળો ભાગ છે એ કરમુક્ત છે. 80% પર કોઈ ટેક્સ દેવાની જરૂર નથી તમારે, બરાબર? હવે અહીં જે છે ને આ 10% ઉપર જે છે 20%નો ભાગ, એટલે 80% વાળો ભાગ જે છે ને આ ભાઈ આના પર ટેક્સ દેવાની જરૂર નથી. આનું ક્લિયર મિનિંગ એવું થાય છે. તો મેં બંને જગ્યાએ લખી દીધું. જો બંને કિસ્સામાં ભરવામાં આવેલ કર સમાન હોય, અહીં પણ ઇક્વલ ટેક્સ આપે છે, અહીં પણ ઇક્વલ ટેક્સ આપે છે. ઓકે, ધારો કે અહીં જે છે ને એ એક્સ ટેક્સ આપતો હતો, અહીં એક્સ ટેક્સ આપતો હતો,
અહીં જે છે ને એ એક્સ પ્લસ 4800 રૂપિયા આપે છે. એક્સ પ્લસ 4800 રૂપિયા પર ટેક્સ આપશે. એક્સ પ્લસ 4800 રૂપિયા ઉપર ટેક્સ આપશે. આનો મિનિંગ એવું થાય છે. ઓકે, કેમ કે ઇન્કમ પેલા એક્સ હતી, હવે ઇન્કમમાં 48 નો વધારો થયો છે ને, તો એક્સ પ્લસ 4800 ના લખી દઉં હું. તો બસ એ જ વસ્તુ છે. પેલા ઇન્કમ એક્સ હતી, આવક જે છે એ એક્સ હતી, અને હવે એક્સ પ્લસ 48 થઈ ગયું છે. તો હું સરખી રીતે લખી દઉં તો વધારે દેખાય, વધારે સરખું દેખાય. તો એક્સ પ્લસ 4800, આ બંનેની ઇન્કમ સરખી છે. હવે સોલ્વ કરવાના. હવે 80 થી 80 ઓલરેડી કપાઈ જશે, અને કાપો તો અહીં આવશે 5 વારમાં, અહીં 6 આવશે. તો 6x બરાબર 5x. 5x પ્લસ 48 ગુણ્યા 5 કરશો તો તમારો જવાબ 48 પંચા 240 ડબલ 0, 24,000 આપણો જવાબ આવી જશે. તો x ની વેલ્યુ જે છે એ કેટલી આવી ગઈ મારે? 24,000. 24,000. તો શું પૂછ્યું મારે કે તેની પ્રારંભિક આવક કેટલી હતી? પ્રારંભિક આવક જે છે એ 24,000 છે, અને 48 નો વધારો થઈ જશે તો 24,000 28,800 થઈ જશે. બરાબર. તો આને આ રીતે સોલ્વ કરવામાં આવે છે. ઠીક છે, ચાલો આગળ વધીએ આપણે. આઈ થિંક આમાં તકલીફ પડી છે, ફરીથી શીખવાડો. અહીંયા જુઓ, હું શું કહું છું કે આ ભાઈની જે ઇન્કમ હતી ને, પેલા એક્સ હતી, આવક જે છે એક્સ હતી, બરાબર. હવે આવકમાં વધારો થાય છે 4800 રૂપિયાનો. હું આને આ રીતે લખી શકું છું કે એક્સ પ્લસ 48 રૂપિયા ભાઈને હવે ઇન્કમ થઈ ગઈ છે કે નહીં? ઓકે, હવે મિત્ર એવું લખ્યું છે કે આવકવેરામાં એટલે ટેક્સમાં જે છે ને, પેલા 12% થી ઘટીને 10% થઈ જાય છે. પેલા જે ટેક્સ છે ને એ 12% આપતા હતા, હવે 10% આપે છે. અને 20% ભાગ જે છે ને એ કરમુક્ત છે. 20% ભાગ જે છે ને એ કરમુક્ત છે. તો કેટલા ભાગ ઉપર ટેક્સ આપતા હશે? તો એક્સ આમની ઇન્કમ હતી, 20% ભાગ ઉપર ટેક્સ નહીં થાય, એટલે નહીં આવે, બરાબર. તો કેટલા ટકા પર ટેક્સ આવશે? તમે કીધું સર 80% ઉપર ટેક્સ આવશે. 80% ઉપર આ ભાઈ ટેક્સ આપશે, છે કે નહીં? હવે આ 80% પર ટેક્સ આપશે, કેટલું ટેક્સ આપશે? 12% ટેક્સ આપશે. પણ હવે એ સિનારીઓ બની રહ્યો છે કે જે ટકા પેલા જે ટેક્સ હતું એ 12% હતું, હવે 10% થઈ જાય છે, અને બંને કિસ્સામાં જે છે ને ટેક્સ સમાન હોય છે. જે બંને કિસ્સામાં શું છે, ભરવામાં આવેલ કર જે છે ને એ સમાન હોય છે, તો બંને જગ્યાએ ટેક્સ સરખું હોય છે. તો અહીંયા ઇક્વલ કરી દઉં છું. હવે ઇન્કમમાં વધારો તો થયું છે એક્સ પ્લસ 4800માં. હવે 4800 નો છે ને હજી 80% જ ભાગ આપશે. ઠીક છે, ટેક્સ માટે 20% તો ભાગ જે છે ને કર મુક્ત છે, તો આ 80% ઉપર ટેક્સ લાગશે. હવે 80%માં જે છે કેટલું ટેક્સ આપશે? 10% ટેક્સ આપશે. ઓકે, તો 80 થી 80 કપાઈ ગયું. ઓકે, તો આ 12% છે અને 10% છે. આને ટકા લખી દઈએ, વધારે સારું રહેશે. ચાલો, તો આને 2 થી કાપું તો 5% આવી જશે, અને કાપું તો અહીંયા 6% આવી જશે. તો ટકાથી ટકા ઓલરેડી ઉડી ગયા, કેમ કે 100%નો મિનિંગ શું થાય છે? 100 થી 100 ઉડી ગયા. હવે અહીંયા જુઓ, અહીંયા શું વધ્યું? 6x વધ્યું. 6x બરાબર 5 નું ગુણાકાર x જોડે થશે. આ 5 નું ગુણાકાર x જોડે થશે, આ 5x બની ગયું, અને આ 5 નું ગુણાકાર 4800 થશે. તો લગભગ તમારો જવાબ શું આવશે? 24,000 આવશે. શું જવાબ આવશે? 24,000. આ 5x આ બાજુ આવશે તો 6x માઇનસ 5x થઈ જશે, તો આ x વધશે. આ x ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 24,000. ઓકે, તો મિત્રો આ હતું કન્સેપ્ટ. હવે આપણે ફાઇનલ ક્વેશ્ચન ઉપર આવી જઈએ. શું લખ્યું છે કે રાહુલ સ્ટેશનરીની દુકાન પર અહીં ગયો આવશે. સ્ટેશનરી દુકાન ઉપર ગયો અને કુલ રૂપિયા 25ની વસ્તુઓ ખરીદી, જેમાંથી 30 પૈસા ટેક્સ લાગતી વસ્તુઓ પર વેચાણકર તરીકે ગયા. જો ટેક્સનો દર 6% હોય તો ટેક્સ મુક્ત વસ્તુની કિંમત કેટલી? સેલ્સ ટેક્સ શું હોય છે? સર, પ્રાઇસ જે ઓરિજિનલ પ્રાઇસ હોય, ઓરિજિનલ પ્રાઇસ ગુણ્યા ટેક્સ રેટ, બરાબર, ગુણ્યા ઓકે, ભૂલ ચૂક માફ. જે સેલ્સ ટેક્સ જે છે એ 30 છે, બરાબર. ઓરિજિનલ પ્રાઇસ જે છે, ઓરિજિનલ પ્રાઇસ એ મારે શોધવાનું છે. હું એક્સ ધારી લઉં છું, અને ટેક્સ રેટ જે છે એ 6/100 છે, 6/100 છે કે નહીં? અબ ક્યાં કરે? હવે મિત્રો 6/100 છે, તો આને હું શું લખી શકું છું? આ એક્સ 6/100 છે, તો 30 પેલી બાજુ જશે, તો 6 થી ભાગ કરો. 6 × 1 = 6, 6 થી 5 વારમાં. હવે આ 100 છે ને ત્યાં એને ગુણાઈ જશે, એટલે 500x થઈ જશે. તો જે એક્સ ની ઓરિજિનલ પ્રાઇસ જે છે ને એ 500 છે. 500 સર, 500 પૈસા છે. શું છે? 500 પૈસા છે. કેમ પૈસા? કેમ કે આ 30 પૈસા હતું, બરાબર. દેટ્સ વાય પૈસા છે. ઓકે, હવે આગળ જુઓ. સેલ્સ ટેક્સ મને ખબર પડી, જે ઓરિજિનલ પ્રાઇસ હતું એ મને ખબર પડી ગઈ 5 પૈસા છે. ઓકે, શું કીધું મને કે જો ટેક્સ મુક્ત વસ્તુની કિંમત કેટલી હતી?
ટેક્સ મુક્ત મારે વસ્તુની કિંમત શોધવી છે ને, તો સૌથી પહેલા હું શોધી લઈશ કે ટોટલ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ ટોટલ પ્રાઇસ જે છે ને એ કઈ રીતે મને મળે છે કે ઓરિજિનલ પ્રાઇસ જે જૂની કિંમત હતી, બરાબર, મૂળ કિંમત હતી એની અંદર હું સેલ્સ ટેક્સને એડ કરી દઉં, સેલ્સ ટેક્સને એડ કરી દઉં તો જ મને ટોટલ પ્રાઇસ મળશે. તો ઓરિજિનલ પ્રાઇસ જે છે એ 5 છે, 5 છે, અને સેલ્સ ટેક્સ જે છે એ કેટલું છે, 500 પૈસા છે. તો 500 પૈસાને શું લખાય છે, 1 પૈસા ના લખાય, 100 પૈસા ઇઝ ઇક્વલ ટુ 1 રૂપિયા, 100 પૈસા ઇઝ ઇક્વલ ટુ 1 રૂપિયા, છે કે નહીં? તો 500 પૈસા ઇઝ ઇક્વલ ટુ 5 રૂપિયા. તો બસ મેં અહીંયા 5 રૂપિયા લખ્યું છે ઓરિજિનલ પ્રાઇસમાં. અને સેલ્સ ટેક્સમાં શું લખ્યું છે, 30 પૈસા છે. તો 30 પૈસાને 30 છેદમાં 100 લખી દો, જેથી આ રૂપિયામાં કન્વર્ટ થઈ જશે. તો આને હું આ રીતે લખવાની જગ્યાએ આ રીતે ના લખી દઉં કે 0.30 રૂપિયા, 0.30 રૂપિયા, બસ સરવાળો કરી. તો ટોટલ પ્રાઇસ જે છે ને એક વસ્તુની એ 0.30 છે, 0.30 છે. હવે મને શું કીધું છે કે ટોટલ ખર્ચો આ ભાઈએ 25 રૂપિયાનું કર્યું છે. તો ટેક્સ મુક્ત વસ્તુની કિંમત કેટલી છે? તો ભાઈ 25 રૂપિયાની વસ્તુ છે. આ તમારે ટોટલ ટેક્સ વાળી વસ્તુ છે. ઠીક છે. તો આમાંથી 25 માઇનસ હું 5.30 કરી દઈશ ને, તો મારો જવાબ લગભગ 20 પોઈન્ટ ના આવે, 19.70 આવશે. ઠીક છે, 19.70 મારો જવાબ આવશે. તો બસ આને આ રીતે સોલ્વ કરવામાં આવે છે. તો મિત્રો લગભગ જેટલા પણ ટોપિક હતા કે જેટલા પણ ટાઈપ હતા પર્સન્ટેજને લઈને, એ બધા ટાઈપ જે છે ને એ પૂરા થઈ ગયા છે. કે શું કહેવાય, ટેક્સ આધારિત, કમિશન, પછી વધારો ઘટાડો, સક્સેસિવ પોપ્યુલેશન, ચૂંટણી, A to Z બધી જ વસ્તુ પૂર્ણ થઈ ગઈ છે પર્સન્ટેજની અંદર. હવે જે છે ને લગભગ હવે જે નેક્સ્ટ ટોપિક હશે એ મિસેલેનિયસ કે મિક્સ ટાઈપ હશે. એમ તો મેં ઉપર કરાવી દીધું છે મોસ્ટલી, જેટલા પણ મિસેલેનિયસ છે ને એની અંદર જ કરાવી દીધું છે મેં. તો બી આપણે લગભગ 15 થી 18 જેવો ક્વેશ્ચન છે એ આપણે અલગથી કરશું. ઠીક છે, જેથી એક વસ્તુ બાકી ના રહે પર્સન્ટેજમાં. ઓકે, તો હોપ સો તમને આ લેક્ચર ગમ્યું હશે. જો ખબર ના પડે તો ટેલિગ્રામમાં જણાવો. ઓકે, તો અને કમેન્ટમાં કહી દેજો કે સર ખબર ના પડી, તો ફરીથી વિડીયો આપણે અપલોડ કરી દઈશું. તો આટલું રાખીએ આપણે, અને મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય શ્રી કૃષ્ણ.